આંતરરાષ્ટ્રીય સ્તરે જે આયર્નમેનની સ્પર્ધા યોજાય છે તે તેમને ક્રેક કરી છે અને ટાઇટલ જીત્યું છે. મારી સાથે છે ડોક્ટર જિગ્નેશ લોખીલ અને ડોક્ટર પ્રિયંકા ઉધરેજા. તો આજની ખાસ વાતચીત આપણે એમની સાથે કરીશું. આ સ્પર્ધા કેટલા દેશોમાં યોજાય છે અને એની આખી જે પ્રોસેસ હોય છે શું? ટ્રાયથલોન એક ઇવેન્ટ છે જેની અંદર 3 રમત આપણે સાથે રમવાની હોય છે. સૌથી પહેલા 3.8 કિલોમીટર્સ ઓફ સ્વિમિંગ હોય છે જે દરિયામાં કરવાનું હોય છે. તરત જ પછી 180 કિલોમીટર સાયકલિંગ કરવાનું હોય છે. એ પૂરું થાય એટલે પછી તરત 42.2 જે ફૂલ મેરેથોન ડિસ્ટન્સ છે તે આપણે દોડવાનું હોય છે. દુનિયાના અલગ અલગ 60 દેશોની અંદર આ સ્પર્ધા થતી હોય છે. જો કે આ સ્પર્ધા હજી આપણા ભારત દેશમાં થતી નથી. એટલે આ સ્પર્ધા માટે અમે મલેશિયા લંકાવી ત્યાં એક આઇસલેન્ડ છે ત્યાં અમે ગયેલા. વર્લ્ડની 2nd નંબરની ટફેસ્ટ ઇવેન્ટ ધેટ ઇઝ ઇન મલેશિયા લંકા. એ અમે ત્યાં જઈને પૂર્ણ કરેલ છે. અને આ ક્રેક કરવા માટેની અગાઉ કેટલી પૂર્વ તૈયારીઓ? રનિંગ હું છેલ્લા 8 વર્ષોથી કરી રહ્યો છું. ધીમે ધીમે એમ એવી ઈચ્છા થઈ કે હજી પણ આ ક્ષેત્રમાં આપણે આગળ વધીએ. મારી ઇવેન્ટના આગલા 40 દિવસ પહેલા જ મને પગમાં ફ્રેક્ચર આવ્યું હતું ગરબા રમતા. એટલે થોડી વાર તો મને થોડી નાસીપાસ થઈ ગઈ. થોડુંક એમ થયું કે આ પગમાં એન્કલ જોઈન્ટમાં જ જે વેઇટ બેરિંગ બોન હોય કેલ્કેનિયમ બોન એનું જ ફ્રેક્ચર હતું. એટલે મારા અહીંયા સિનર્જીમાં જ ડોક્ટરને બતાવ્યું ઓર્થોપેડિકને. એમણે કીધું કે તારે હજી રેસ્ટ તો 15-20 દિવસ સાવ લેવો પડશે. 8 કે 9 વર્ષ પહેલાથી મને આ સપનું હતું કે મારે આયર્નમેન કરવી છે અને છેલ્લા ઓલમોસ્ટ 9 મહિનાથી અમે સતત અને સખત આ સ્પર્ધાની તૈયારી માટે ખૂપેલા.